Welcome friends. Today we are going to study about Unit 3, Manage Your Stress. Read 1. Strengthening mental flexibility. સ્ટ્રેન્થન મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે આપણું મગજ સતત કાર્યરત રહે છે. અત્યારે આ ક્લાસ બંધ છે. ટુડે અવર ક્લાસ આર ઓફ એટલે મેન્ટલ સ્ટ્રેસ, માનસિક દબાણ જે અનુભવાય છે એને મેનેજ કેમ કરો. અહીંયા આ એડિટરે થોડીક એક્સરસાઇઝ આપણને આપેલી છે કે તમારા સ્ટ્રેસને, તમારું જે તણાવ છે માનસિક, એને તમે હેન્ડલ કેવી રીતે કરશો મિત્રો, એ આ પાઠમાં સમજાવેલું છે. એન્ડ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, જે માનસિક પરિવર્તનશીલતા છે એને શું કરવાનું છે, તાકાત પૂરી પાડવાની છે. એટલે કે જે મેન્ટલ માનસિક ફ્લેક્સિબિલિટી છે, પરિવર્તનશીલતા, એને મજબૂત બનાવવી. કેવી રીતે બનાવવી, અહીંયા થોડીક એક્સરસાઇઝ આવી છે. ક્યારેક આપણને ઘણીવાર એવું થાય કે શું થશે શું નહીં થાય, કંઈક થયું હોય ત્યારે આપણે માનસિક દબાણ હેઠળ આવી જઈએ છીએ. પણ મિત્રો, અહીંયા આપણે પાઠ સમજીશું સરસ રીતે, તો તમને જે માનસિક તણાવ છે તમે દૂર કરી શકશો. એઝ અ સ્ટુડન્ટ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. શું કહે છે? આપણું માઇન્ડ, ઇમોશન અને બોડી, એટલે કે આ ત્રણ વસ્તુ, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઇન્ટરલિંક્ડ, એકબીજા સાથે જોડાયેલું છે. એકબીજાનો પ્રભાવ એકબીજા ઉપર પડે છે. આપણી લાગણીઓ વ્યક્ત થાય છે, કોઈ બોલે છે ત્યારે, કંઈક પરિસ્થિતિ એવી થાય છે ત્યારે, અને એનો હાવભાવ આપણા બોડી ઉપર દેખાય છે. સીધી અસર ક્યાં થાય છે? માઇન્ડ ઉપર, વિચારો. એટલે કે ત્રણેય કેવા છે? ઇન્ટરલિંક છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એ જુદા તારવવામાં મદદરૂપ થશે. એટલે કે અલગ અલગ ત્રણેય વસ્તુને અલગ સમજવાની. માઇન્ડ શું છે, ઇમોશન શું છે, બોડી શું છે, આ ત્રણેયને આપણે અલગ અલગ રીતે સમજીએ સેપરેટલી, તો તમે એને વધુ સારી રીતે સમજી શકશો. Your mental capacities are your abilities to concentrate, to take in a new information, to remember an old and new information, and to be in position to think logically. જે આપણી માનસિક કેપેસિટી છે, ક્ષમતા, એ તમારી માનસિક ક્ષમતા, તમારી એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, એટલે કે ક્ષમતાઓ જે છે એને કન્સન્ટ્રેટ, એક ધ્યાન, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીનું સંપાદન કરવું, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીને યાદ કરવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એ બધાને તાર્કિક રીતે વિચાર કરવા માટે એ સ્થિતિમાં મૂકવું, સમર્થ બનાવવું. You need your mental capacity in order to study, to work, to impose a constructive and a workable order on your life, and to make rational day-to-day decisions. શું કહે છે? પ્રતિદિન, ડે ટુ ડે, દિવસના નિર્ણયો એ વિવેકપૂર્વક રેશનલ, એટલે વિવેકપૂર્વક લઈ શકો તમે, અને વર્કેબલ ઓર્ડર, ક્રિયાશીલ, અને શું કહે છે, તમારા કામને ઓર્ડર ટુ સ્ટડી ના હેતુથી, અભ્યાસના હેતુથી, કામ કરવાના હેતુથી, અને આપણું કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક સર્જન કરવાના હેતુથી આ બધું આપણે આપણા જીવનમાં અને દિવસે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો, એના નિર્ણયો લેવા માટે કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ વુડ લીડ યુ to the decision that it was better to take the car. તમને કાર લઈ જવાનું પસંદ કરશો ક્યારે? જ્યારે તમારે ડિસિઝન છે કે મારે ચાલીને જવું કે કારમાં જવું. જો વરસાદ પડી રહ્યો છે તો વધારે ઠંડી છે
તો ચોક્કસ તમારું માઇન્ડ છે, તમારું મગજ છે, એ તમને કામના સ્થળે જવા માટે પ્રેરશે નેચરલ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. કેવો કે આ નિર્ણય કેવો કહેવાય? વિવેકપૂર્ણ નિર્ણય કર્યો કહેવાય. બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ એટલે કે પરિસ્થિતિ. કરંટ એટલે હાલની પરિસ્થિતિ અનુરૂપ એક કેવો નિર્ણય? વિવેકપૂર્ણ નિર્ણય કર્યો કહેવાય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. કેવો છે ભાઈ? વિવેકપૂર્ણ તર્કબદ્ધ એક ભાગ છે તમારા મગજ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ, to store and retrieve information and to order and calculate. It is the counterpart to the emotions. Emotions જે લાગણીઓ છે એનો શું છે? પ્રતિરૂપ, કાઉન્ટરપાર્ટ છે. આ એક ગણતરી કરવા માટે, સ્ટોર કરવા માટે, જે રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એટલે કે કોઈના ઉપર માહિતી ઉપર કબજો મેળવવો. રિટ્રાઈવ એટલે કબજો મેળવવો. એન્ડ ઓર્ડર ટુ એન્ડ કેલ્ક્યુલેટર. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટર એટલે કે કેલ્ક્યુલેટ કરવાની માહિતીની ગણતરી મૂકવા માટે કહે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન એટલે કે ઇન્ટરેક્શનનું એક સારું ઉદાહરણ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. મગજ અને લાગણીઓ વચ્ચે પરીક્ષા વખતનો જે વચ્ચેનો સમય છે, પરીક્ષાનો સમય છે, એ મગજ અને લાગણીઓને સમજવા વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનો એક સારું ઉદાહરણ છે. જોઈએ ક્રિયા પ્રતિક્રિયા પરીક્ષા સમયે કેવી હોય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક ક્ષમતા તમને મદદ કરે છે. યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમે જે રિવાઇઝ કરી છે, પુનરાવર્તન, એ યાદ કરવામાં. યુ નો યોર સ્ટફ બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ by expecting difficulties and imagining failure. શું કહે છે? તમને તમારા સ્ટફની ખબર છે, તમારા જુસ્સાની, બટ જ્યારે તમે એક્ઝામના રૂમમાં તમે દાખલ થાવ છો ત્યારે તમને બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ તમને કોઈ મુશ્કેલી જણાય છે અને એન્ડ ઇમેજિનિંગ ફેલિયર અને કાલ્પનિક તમને નિષ્ફળતા લાગે છે, કોઈ વસ્તુ યાદ ના આવે ત્યારે. એમાં શું કહે છે? ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને તે તમે કાળજીપૂર્વક તમારા મગજની અંદર જે વસ્તુઓ સ્ટોર કરી છે ને, એ કેવી થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે, નીકળી જાય છે, ત્યાં ઉપલબ્ધ હોતી નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું કહે છે? યોર ઇમોશન હેવ બેર્ડ. તમારી લાગણીઓએ તમને અવરોધ્યા. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર જે માહિતી તમે મગજમાં સ્ટોર કરી હતી એને બહાર લાવવા માટે તમારી લાગણીએ તમે અનુરોધ કર્યો. તમને ડર લાગે પરીક્ષા ખંડમાં, ખાય આમ થશે તેમ થશે, શિક્ષકે કાપી કાઢ નાખો નહીંતર કેસ થશે. લાગણીઓએ તમારા ઉપર પ્રભાવ પાડ્યો. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચેનામાંથી કોઈ પણ રીતે શું તમારી પ્રતિક્રિયા તમને જોવા મળી છે? જોઈએ કઈ કઈ પ્રતિક્રિયાઓ છે. અહીંયા 6 આપેલી છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ઘણી બધી બાબતો, કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ એટલે કે ઘણી બધી, થિંગ્સ બહુવચન છે, ઘણી બધી બાબતોમાં કન્સન્ટ્રેટ કરવું અઘરું લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી મેમરી, યાદશક્તિ વારંવાર તમને દગો દે છે. લેટિંગ યુ એટલે લેટિંગ એટલે દગો દેવો, ફ્રિકવન્ટલી વારંવાર. You have lots of different things on your mind but cannot grasp a clear thought. You have lots of different things. તમારી પાસે ઘણી બધી બાબતો છે તમારા મગજમાં, but you cannot grasp clear thought. પરંતુ એક ચોક્કસ દેખીતો એવો નિર્ણય આવી શકતો નથી. તમારી મુઠ્ઠી, grasp એટલે મુઠ્ઠી એટલે ક્લિયર થતું નથી. You are often undecided these days and this is untypical ફોર યુ. શું કહે છે? તમને વારંવાર અનડિસાઇડેડ, અનિર્ણિત, આ દિવસો અનિર્ણિત લાગે છે અને અનટિપિકલ એટલે કે વિપરીત ફોર યુ, તમારાથી, તમારા સ્વભાવથી વિરુદ્ધ હોય એવું લાગે છે તમને. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વિકલી બિફોર. એટલે કે પહેલાં કરતાં તમને તમારી ઝડપ પૂર્ણ કરવામાં તમારી ઘણી ક્વિકલી, ઘણી ઝડપથી તમે પૂરું કરો છો. યુ સ્ટાર્ટ
લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી કામ એક સાથે શરૂ કરો છો, પરંતુ એક પણ કામ તમે પૂરું કરી શકતા નથી. એટલે કે પૂરા કર્યા વગરના તમે અગાઉના કામ તમે હાથમાં ધરો છો. એટલે કે આ બધી જે સ્થિતિઓ દર્શાવી છે કે તમે ઝડપથી કામ કરી શકો તેમ છો, પણ કરી શકતા નથી. તો આમાંથી કોઈ પણ વસ્તુ શું કહે છે? ઇફ યસ, જો હા હોય તો then it gives a sign of mental stress present in you. તો એ એક ચિહ્ન છે કે તમારે મગજની માનસિક તણાવ છે તમારો. the better you deal with stress, અને વધુ સારું એ રહેશે કે તમારા સ્ટ્રેસને, તમારા તણાવને ઉકેલો. the less your mental capacity will be affected, અને તો તમારી જે માનસિક ક્ષમતા છે એને ઓછી અસર થશે. the following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. શું કહે છે? નીચે આપેલી એક્સરસાઇઝો તમને મદદ કરશે. શામાં મદદ કરશે? એક સારી માનસિક શક્તિ બનાવવા માટે, નિયમિત તાકાત બનાવવા માટે, નિયમન કરતી, એન્ડ રીબેલેન્સ એટલે સંતુલન તમારી જાતને કરશે. જો તમારી માનસિક શક્તિ સફર ડ્યુ ટુ, જો તણાવથી તમારી માનસિક શક્તિ ઓછી થઈ રહી છે, એની ઉપર અસર છે તમારા માનસિક શક્તિ ઉપર, તો તમારે આમાં તમને એ વધારે સંતુલન પેદા કરશે. નીચે આપેલી એક્સરસાઇઝ તો જોઈએ કઈ એક્સરસાઇઝ છે? સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધારાનું વિચારવાનું મૂકી દો એમ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. અહીંયા કહે છે કે જ્યારે તમારું મગજ વધારાનું વિચારવા લાગે, જ્યારે બહારના વિચારો આવવા લાગે છે તમારા મગજમાં, ત્યારે તમને એવું લાગશે કે કદાચ મગજમાં કોઈ એવી સ્વિચ હોય માથામાં, અને આપણે બંધ કરી દઈએ બધા વિચારો બંધ થઈ જાય, એવું આપણે વિચારીએ છીએ, અને કે સ્ટ્રેસ મુક્ત થઈ જાય. આ બધું જતું રહે, એક જ સ્વિચ પાડીએ અને બધું બંધ થઈ જાય. Say to yourself repeatedly during the day, તમારી જાતને દિવસમાં વારંવાર કહો. શું કહો? I have no expectations and I will deal with whatever happens when it happens. I have no expectations. Expectation એટલે કે એક્સપેક્ટેશન કોને કહે છે? હોય ને આપણી બધી અપેક્ષાઓ હોય ત્યારે જ બે માનસિક સંતુલન ન જાય. અપેક્ષા ન હોય ને તો નો ટેન્શન, પણ ટેન્શન ક્યારે આવે છે? પ્રેશર, અપેક્ષાઓ, એટલે એને એક્સપેક્ટેશન કહે છે. મારી કોઈ અપેક્ષા નથી અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, એટલે કે જ્યારે જે થાય એ હું ફોડી લઈશ. ડીલ કરી લઈશ, જ્યારે જે થાય ફોડી લઈશ, જે સમયે વાત થાય એ. સતત કહો પોતાની જાતને. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. જ્યારે તમારો દિવસ આખો તણાવપૂર્ણ હોય છે ત્યારે આખો દિવસ તમારા વિચારો આવી રીતે તમારા દોડતા જ રહે છે મગજમાં. જોઈએ કેવા કેવા વિચારો આવે છે મગજમાં જ્યારે સ્ટ્રેસ પૂરો થાય. ઓહ માય ગોડ, I have so much to do. I must do X and Y and Z after that. And A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. શું કહે છે કે અરે ઓ પ્રભુ, મારે કેટલું બધું કરવાનું બાકી છે, મારે એક્સ કરવાનો છે, વાય કરવાનું બાકી છે, ઝેડ કરવાનું બાકી છે, આવું બધું કહે છે. શું કહે છે? તથા પાછા એ અને બીના ઉકેલવાના બાકી છે, મને ખબર નથી પડતી કે હું કેવી રીતે કરીશ. એન્ડ આઈ વોન્ટ ઇવન હેવ ટુ ટાઈમ ટુ ઇટ, મારી પાસે જમવાનો પણ સમય નહીં મળે. Basically, the day hasn't even started, but you are already in tears. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts start weakening your energy, and as a result,
you are entering into a busy day with only half of your normal energy. એટલે કે અહીંયા શું કહેવાય છે, તમારી નોર્મલ એનર્જી, એટલે શું કહે છે કે જો આવો બધો સ્ટ્રેસ હશે એટલે કે બેઝિકલી સામાન્ય રીતે જે આ વસ્તુ છે કે હજી તો દિવસ શરૂ પણ ના થયો હોય અને તમે મૂંઝાઈ ગયા હોય, બધી પૂર્વધારણાઓ કરવા માંડો છો, તમે શું કરીશ, શું નહીં થાય, હવે એવું થશે, ક્યારે પૂરું થશે, બરાબર. આવું જ્યારે જે દિવસ પણ તમારો શરૂ નથી થયો, તમારું કામ પણ શરૂ નથી, તમે ચોપડી હાથમાં પણ નથી લીધી, લખવા પણ નથી બેઠા અને વિચારવા માંડો સારું નહીં આવડે, શું થશે, આમ થશે, શું થશે. ના ના મિત્રો, એનાથી શું થાય છે, કહે છે યુ, સરસ વાત કરે છે, યુ are entering into a busy day with only half of your normal energy. જે તમારી એનર્જી હતી, જુસ્સો હતો, એનાથી અડધી એનર્જીથી તમારો દિવસ શરૂ થાય છે અને કામ બધા ગોટાળે ચડે છે. મિત્રો આવું બધું વિચારો નથી થતું, વસ્તુ હાથમાં લો, જે થાય ફોડી લેવાનું જે તે સમય. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. કેવો દિવસ, તમારે ભયાનક દિવસ હતો અને તમને શારીરિક રીતે નબળાઈ અનુભવાય છે. શું કહે છે, તમે આવું વિચારી જ્યારે દિવસ શરૂ કરો છો ને ત્યારે ખરેખર દિવસના અંતે તમને જાણ થાય છે કે ખરેખર જેવું સવારે વિચાર્યું એવું જ થયું અને એના કારણે તમને શારીરિક નબળાઈ અનુભવાય છે, થાક અનુભવાય છે. મિત્રો પણ વાંચવા પહેલાં વાંચો, તમને ના યાદ રહે 2 નંબરની વાત છે, પણ તમે પ્રયત્ન તો કર્યો નથી, રાઈટ. ચોપડી લઈને બેસો, 1 વાર વાંચો, 2 વાર વાંચો, મિત્રો વસ્તુ આવડી જ જાય. એટલે કે આપણે સ્ટ્રેસ પેદા નથી કરવા, આસાનીથી અભ્યાસ કરવાનો છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of મંત્ર. શું કહે છે, આ મંત્રને યાદ કરી લો કે જે સમયે જે થાય એ ફોડી લઈશું અને જે તમે વધુમાં વધુ તમારી પાસે જે શક્તિઓ છે ને એનાથી તમારો દિવસ શરૂ કરો અને તમે કહો કે મારે કોઈ અપેક્ષાઓ નથી, જે સમયે જે થાય ને હું ફોડી લઈશ, કામ આવ્યું કરી નાખો. મિત્રો મધર છે ને આપણી માતા, કામ કરે છે, સવારે ઉઠી લેવું વિચારે આટલું કરવાનું છે નહીં, ઊભા થયા, કચરો વાળી નાખ્યો, ચા મૂકી દીધી, ફટાફટ એક પછી કામ કરતી જાય છે માતા અને સાંજ પડે બધા કામ પૂરા થઈ ગયા હોય છે. બસ આ જ આપણે અનુસરવાનું છે, આને ફોલો કરવાનું છે. ફક્ત સ્ટાર્ટ યોર ડે વિથ ફૂલ એનર્જી. વોટ હેપન્સ વેનેવર વોટ એવર, ડીલ વિથ ઇટ, ફોડી લેવાનું જે થાય, ડોન્ટ થિંક મચ. You will notice how your body starts relaxing at the tough and though of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. તો સરસ વાત કરે છે. અને જ્યારે તમે તમારો દિવસ ફૂલ એનર્જીથી શરૂ કરો છો અને તમારા વિચારોમાં છે કે મારે કોઈ અપેક્ષા નથી, તો આ બધો સંબંધ છે એ તમને તમારી વેલ્યુએબલ જે એનર્જી છે એને બગાડ થતો અટકાવે છે અને તમે સાંજ પડે એક માનસિક રીતે સ્વસ્થતા અનુભવો છો અને આને પરિણામે તમારું મગજ એક શાંતિ અનુભવે છે. કામ કરતા જાઓ એ પછી પૂરતું થઈ જશે. ડોન્ટ વરી ટુ મચ. સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને સંમોહન કર, હિપ્નોટાઇઝ કર. You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eyes closed. So કહે છે કે એક્સરસાઇઝ આપે છે સેલ્ફ હિપ્નોટાઇઝની, પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવાનું અને કહે છે કે જો બંધ આંખે કરશો તો વધુ સારું રહેશે. Settle back in a chair and close your eyes. Start continuing backwards from 99 to 70. So કહે છે આરામથી ખુરશી પર બેસીને આંખો બંધ કરો અને 99 થી ઉલટા 70 સુધી ગણો. ધીમે ગણો, તમારા શ્વાસની સાથે ગણો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 69 થી 30 સુધી ઉલટા ગણો. વાઇલ ઇમેજિન વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ. હવે આ ગણો છો ત્યારે તમે બ્યુટીફુલ સ્ટેરકેસ, એક સુંદર મજાની પરસાળમાં તમે સ્ટેરકેસમાં ચાલી રહ્યા છો એવો અનુભવ કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ.
અને શ્વાસોશ્વાસ સાથે તમારી આ નંબરની ક્રિયાને મિલાવો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેસિંગ અહેડ ઓફ યુ. તમારી આગળ એક સુંદર ભવ્ય એવી સ્ટેરકેસ છે, એટલે કે ખુલ્લી ગેલેરી છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને જાણે તમે એક સરસ મજાની જાજમ ઉપર કદમ માંડી રહ્યા છો એવું વિચારો. એનાથી તમે તમારા આત્માને, તમારા માઇન્ડની શક્તિને ઊંચે લઈ જશો. કલ્પના કરવાની કહે છે 99 થી 70 સુધી અને 69 થી 30 સુધી ગણો. ત્યારે શું કરવાનું છે? કલ્પના કરવાની છે, આરામથી ધીમે ધીમે ગણવાના છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imaging drifting further down in luxurious sleep. શું કહે છે? હવે તમે 29 થી 0 ઉલટા ગણો અને એક સરસ મજાની ભવ્ય લીપમાં તમે નીચે ઉતરી રહ્યા છો. અનુભવ કરો. એઝ લાર્જ એઝ અ રૂમ, જે રૂમ જેટલી વિશાળ છે. કાર્પેટેડ, સરસ મજાનો ગાલીચો પાથરેલો છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બહાર સુંદર મજાના કુદરતી લેન્ડસ્કેપ, કુદરતી દ્રશ્યો દેખાય છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારી સાથે સાથે એક ધારો શ્વાસ તમે આ બધી વસ્તુઓને વિચારો. એઝ યુ અરાઇવ એટ 0 ધ લિફ્ટ door opens and you enter a room that is furnished just as you would like. So કહે છે 0 આવે કે તરત જ તમે વિચારો કે દરવાજા ખુલે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો. એમાં સરસ મજાનું રાચરચીલું પડેલું છે અને ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ. તમારી બધી જ મનપસંદ વસ્તુ એની અંદર છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારું જ છે બધું. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન. અને તમારા વિચારોમાં તમારી રૂમમાં એક સરસ મજાની ખુરશી શોધો અને તેમાં આરામથી બેસી જાઓ. આ વિચારોનું જે કાઉન્ટ થાય 0 પછી આ વિચારવાનું છે. 0 આવી જાય પછી મિત્રો એક પ્રયોગ તો કરજો, મજા આવશે. Remain there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. ત્યાં સુધી તમારી આંખો બંધ રાખો, ત્યાં સુધી આવા અનુભવ કરો. જ્યાં સુધી તમારું મન આનંદના અનુભવે, રિફ્રેશ ના થાય, આરામના અનુભવે, ત્યાં સુધી તમારી આંખો ન ખોલો. પછી ફરીથી તમારી આંખો ખોલો એક અનુભવ લેવા માટે. હા, આપણી કોઈક સારી ઘટના હોય મિત્રો અને આપણે જ્યારે યાદ કરીએ છીએ ને ત્યારે આપણા માઇન્ડને, આપણા વિચારોને સરસ મજાનો આનંદ મળે છે ને યાદ કરીએ એમ. એટલે કે આપણો સ્ટ્રેસ છે એ ઓછો થાય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ કેવી? તમે સ્ક્રીન ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે લાગણી આપણા પર હાવી થઈ જાય છે ને ત્યારે સ્પષ્ટ વિચારવું એ અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. અને ત્યારબાદ કોઈ પણ ખોટો નિર્ણય લેવાઈ જાય છે અથવા તો જે તમારા ફાયદામાં નથી એવી એની સાથે તમે સંમતિ આપો છો. આ એક સરળ પ્રક્રિયા બની જાય જ્યારે તમારા પર વિચારો હાવી થઈ જાય છે ત્યારે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ સ્ક્રીન એક્સરસાઇઝ જે તમને છે એ લાગણીસભર રીતે તમારા પગલાઓને કેવી રીતે પાછા વાળવા, તમારી જાતને કેવી રીતે અત્યારની પરિસ્થિતિમાં ગોઠવવી જેથી તમે મોર ક્લિયર વોટ ઇઝ ગોઈંગ ઓન, તમે વધારે સારી રીતે જોઈ શકો કે ખરેખર શું ચાલી રહ્યું છે. With your eyes closed, બંધ આંખે think about the situation that is currently causing you stress. તમને જે અત્યારે સ્ટ્રેસ આપી રહી છે, બરાબર, મગજ ઉપર જે તણાવ પેદા કરી છે વસ્તુની હાલની પરિસ્થિતિ વિશે વિચારો. આંખો બંધ કરીને વિચારો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. અને તમારા મગજની સ્ક્રીન ઉપર એવી લાવો કે જાણે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હો એવું એને પ્રોજેક્ટિંગ કરો. તમે પોતે એની અંદર સામેલ થઈ જાઓ. Include only what has really happened, not what you are afraid might happen. એટલું કંઈ તમે જે તમને જેનાથી ડર લાગે છે એ પણ તમે અંદર ઇન્વોલ્વ કરો. Replace yourself in the film with someone else of the same gender. અને જે કોઈ આ ક્રિયા કરે છે એની જગ્યાએ તમે તમારી જાતને જ મૂકી દો. જેનાથી તણાવ પેદા થયો છે એ વસ્તુમાં તમારી જાતને મૂકીને તમે કલ્પના કરો. Watch the film as an outside observer. અને આ ફિલ્મને કેવી રીતે જોવો કે કોઈ બહારનો વ્યક્તિ જોઈ રહ્યો છે એવી રીતે તમે જુઓ.
હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, અને તમે જે ફિલ્મમાં ચાલી રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, તમારી જગ્યાએ જે વ્યક્તિ છે એને તમે શું સલાહ આપશો કે હવે તારે શું કરવું જોઈએ. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી પોતાની સલાહ પ્રમાણે આંખો ખોલીને તમે પાછા એના પર કામ કરો. કે મિત્રો આપણે ઘણીવાર ટીવી સિરિયલ જોતા હોય, ફિલ્મ જોતા હોઈએ ત્યારે ઘણીવાર આપણને એવું થાય છે કે નહીં આમ કર આમ કર, આમ કરવું જોઈએ, આમ ન હોવું જોઈએ. ભાઈ જ્યારે પણ તણાવ થાય ત્યારે એક સ્ક્રીન, આજે અહીંયા સ્ક્રીન એક્સરસાઇઝ આપી છે સ્ક્રીનિંગ, બરાબર, એને અનુસરવાથી એ ફિલ્મ આખી બનાવો તમે તમારા મગજની અંદર અને જુઓ, એની જગ્યાએ તમે મૂકો અને પછી તમે નિર્ણય આપો કે આ વ્યક્તિએ શું કરવું જોઈએ, એક આઉટસાઇડર તરીકે જુઓ અને પછી નિર્ણય તમે એપ્લાય કરો. 100% સક્સેસ જશે. એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા કરવી જોઈએ આપણે, કે આપણે સફળ થશું એ પૂર્વધારણા બાંધવી જોઈએ. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Mentally tied in knots એટલે કે જ્યારે જીવન વધારે પડતું પ્રક્ષુબ્ધ બની જાય, એટલે કે ગૂંચવણાભર્યું બની જાય, ત્યારે આપણે લાગણીઓને માનસિક રીતે હલ લાવી શકતા નથી, મૂંઝવણમાં મુકાઈ જાય છે મોટી. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કંઈ પણ સરળ અને હકારાત્મક નથી દેખાતું. પેસિમિઝમ સેટ્સ ઇન એટલે કે નકારાત્મકતા તમારા અંદર ઘૂસી ગઈ છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ ધ કરંટ પ્રોબ્લેમ્સ, અને અત્યારની પરિસ્થિતિમાંથી આપણને બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ત્યારે માત્ર એક જ સ્ત્રોત બાકી રહે છે કે ઓપ્ટિમિઝમ, હકારાત્મક વિચારો, વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની પૂર્વધારણા બાંધીને તેમાંથી બહાર નીકળવું. જે કેવી રીતે આ બધી સફળતાની પૂર્વધારણાઓ અને પેસિમિઝમ, નકારાત્મકતા અને ઓપ્ટિમિઝમ એટલે હકારાત્મકતા પેદા કરવી. શું કહે છે એક્સરસાઇઝમાં? પહેલા સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી બેસો અને આંખો બંધ કરો. ઘણીવાર એવા દાખલા બને જીવનમાં, ઈશ્વરને પ્રાર્થના કરી, હે ઈશ્વર, હે પ્રભુ, મને તું આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી નાખ, પછી હું કોઈ દિવસ આવું કામ નહીં કરું. અને ઈશ્વર સાંભળી પણ લે, પરિસ્થિતિમાંથી બહાર પણ કાઢી લે, તો એ કાળા માથાનો માનવી ન સુધરે, એ તો ડખો કરે પાછો. મિત્રો આપણે અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. આ સમય પાછો નહીં આવે, આ સમય જાય છે, પાછો નથી આવતો. સમયનો ઉપયોગ કરી લેજો વિધાઉટ સ્ટ્રેસ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. Elation એટલે આનંદ, રિલીફ એટલે આરામ. અનુભવ તમારી જે ઇન્દ્રિયો છે, બરાબર, what it feels like to have achieved something, કંઈક મેળવવા માટે શું કરવું, શું અનુભવવું જોઈએ, and enjoy the resulting feeling of relief and elation. આનંદ અને એની પરિણામની રાહત અને આનંદની લાગણી માળો બુદ્ધિથી. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. હિયર એન્ડ નાઉ એટલે કે સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો મનની અંદર. તમારા મનમાં એ સ્થિર કરો, હકારાત્મક લાગણી સ્થિર કરવાની. હેંગ ઓન, લટકાવી રાખો હકારાત્મક લાગણીને. ઓપન યોર આઈઝ અગેન, ફરી તમારી આંખો ખોલો, એટલે કે હકારાત્મક વિચારવાનું. એ થયું વાંધો નહીં, આ થશે, આપણે નહીં, નેગેટિવ નથી થવાનું. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. ટેંગલ એટલે ગૂંચવણા ભરી. ખાતરી કરી લો કે કંઈ ગૂંચવણા પડ્યું નથી. ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ itself. It will look after itself as long as you keep your aim firmly in mind. કે પરિસ્થિતિ, હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, પરિસ્થિતિ કેવી રીતે એની સાથે જ રિસોલ્વ કરે છે, ગૂંચવણો બહાર કાઢે છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ.
જેટલો તમે તમારા મગજમાં કોમળતાથી સાદાઈથી વિચારશો એટલું જે એની સાથે પરિસ્થિતિને સેટ કરશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે હંમેશા તમારું ફોકસ જે છે, ધ્યાન છે એ હકારાત્મક વિચારોને બહાર કાઢવામાં રાખશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તો તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો અને તમે વધુ સારો નિર્ણય લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, જે તમને તમારું ડિઝાયર અપેક્ષાનું જે પરિણામ છે એ તરફ તમને લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો ઘણા બધા હકારાત્મક વિચારો બહાર આવી શકે તેમ હોય તો ધેન સિમ્પલી કન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે. તો આજે માત્ર એક જ વર્ઝન, એક જ વિચાર ઉપર વિચારો. જો ઘણા બધા વિચારો આવતા હોય તો એન અનધર વર્ઝન ટુમોર, અને બીજું વર્ઝન છે એ આવતીકાલે અજમાવજો. This is not an exercise in correctly predicting. આ ખરેખર this is not exercise in correctly predicting the future, the rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. શું કહે છે? આ ખરેખર તો કોઈ એવી આ એક્સરસાઇઝ નથી કે જેનાથી કોઈ ભવિષ્યની આગાહી થઈ શકે, પ્રેડિકેટિંગ ધ ફ્યુચર, ભવિષ્યની આગાહી થઈ શકે. પરંતુ શું કહે છે? આ એક આપણા મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપીને હકારાત્મક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ એક ક્રમ છે. તો મિત્રો, મેનેજ સ્ટ્રેસ, તમારો સ્ટ્રેસ મેનેજ કરવાની 3 સિસ્ટમ આપી છે, બરાબર? ત્રણેય સિસ્ટમની અંદર તમે જો વ્યવસ્થિત કામ કરો અથવા તો સ્ટ્રેસને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો તો 100% એમાં આપણને સફળતા મળે છે. પહેલી કઈ હતી? સ્ટોપ ઓવર થિંકિંગ. બીજી છે સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આટલી મેન્ટલ સ્ટ્રેસ કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ છે મિત્રો. ટૂંકનોટપણામાંથી પૂછાય છે. મેનેજ યોર સ્ટ્રેસ તમારી પાઠમાં આપેલી છે, એને લખવી અને તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.